નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે યંગના બે સ્લિટનો પ્રયોગ. યંગના બે સ્લિટનો જે પ્રયોગ છે એ ફિઝિક્સના ટોપ 10 એક્સપેરિમેન્ટની અંદર એનો સમાવેશ થાય છે. એટલે આપણા માટે ખૂબ જ અગત્યનો અને ખૂબ જ સરળ રીતે સમજી શકાય એવો એક પ્રેક્ટિકલ છે. આપણે એને જોઈએ તો એના માટે આપણે બે સ્લિટો વિચારવાની છે. સમજી લો કે અહીંયા આગળ પહેલી સ્લિટ વિચારીએ, આ રીતની સીધી વિચારો સાહેબ, થોડી આ રીતની એક પહેલી સ્લિટ છે, બરોબર. એની નજીકની અંદર એક બીજી સ્લિટ મૂકવાની છે અહીંયા આગળ, આ રીતની. જાડી પાતળી થઈ જાય, બહુ ચિંતા કરતા નહીં. આ રીતની, બરોબર. ઓકે, બે સ્લિટો છે આવી. અહીંયા આગળ પ્રથમ સ્લિટની અંદર અહીંયા આગળ આપણે એક નાનકડું છિદ્ર પાડી દઈશું. આ રીતની એક છિદ્ર પાડી દેવાનું, બરોબર છે. જે બીજી સ્લિટ છે એની અંદર આપણે બે છિદ્રો પાડીશું. એક છિદ્ર અહીંયા પાડીશું અને બીજું છિદ્ર આપણે અહીંયા પાડીએ, બરોબર. બે છિદ્રો પાડી દીધા. આ રીતની સ્લિટ આપણે થોડીક વ્યવસ્થિત બનાવીએ. આ પહેલી સ્લિટ જેની અંદરનું આ છિદ્ર તમને દેખાય છે અને અહીંયા આગળ આ જે છે એ બીજી સ્લિટ છે. એની અંદર કેટલા છિદ્રો પાડેલા છે? તો બે છિદ્રો પાડેલા છે. સિમ્પલ. આટલો તો ખ્યાલ આવે ભાઈ. સ્લિટમાં છિદ્ર કઈ રીતે પાડવાનું? આ રીતનું કોઈ પણ પૂંઠું હોય ભાઈ, વચ્ચેથી આ રીતે એક નાનકડું કાણું પાડી દેવાનું, બરોબર. એ રીતની જ અહીંયા આગળ વાત કરેલી છે આપણે. તો આવી બે સ્લિટો છે અને એનાથી સમજી લો કે આ જે બીજી સ્લિટ છે એનાથી કેપિટલ D જેટલા અંતરે એક પૂંઠું મૂકવામાં આવે છે. આ રીતનું પડદો મૂકવામાં આવે છે. આ જે છે આપણો શું છે? પડદો. સમજી લો કે બીજી સ્લિટ થી કેટલા અંતરે મૂકેલો છે? તો કેપિટલ D જેટલા અંતરે આ પડદો મૂકવામાં આવેલો છે. ઓકે, હવે જરા જુઓ. આ બે સ્લિટ અને સ્લિટ થી કેપિટલ D જેટલા અંતરે આપણે એક શું મૂકેલો છે? પડદો મૂકેલો છે. ઓકે, હવે જરા જુઓ. સમજી લો કે અહીંયા આગળ આપણે કોઈ પ્રકાશનો સોર્સ મૂકીએ. જરા જોજો, હવે પ્રેક્ટિકલ શરૂ થાય છે. અહીંયા કોઈ પ્રકાશનો આપણે સોર્સ મૂકીએ જેને હું નામ આપું છું S. આ જે છે આપણો શું છે? પ્રકાશનો ઉદ્ગમ. પ્રકાશનો ઉદ્ગમ મૂકવામાં આવે તો સાહેબ એની અંદરથી પ્રકાશના કિરણો નીકળશે. જે પ્રકાશના તરંગો નીકળે છે એ આપણે કંઈક આ રીતે વિચારી શકીએ. આ રીતે પ્રકાશના તરંગો નીકળે. એ જેવા આ જે છિદ્ર છે ત્યાં આગળ સંપાત થાય તો ત્યાં આગળ કેન્દ્રિત થશે. આની અંદરથી ઘણા બધા કિરણો નીકળતા હશે, પરંતુ જે કિરણો અહીંયા આગળ એન્ટર થાય તો એ વખતે અહીંયા આગળનો જે કણ છે સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ અગ્રોનું શું કરશે? ઉત્સર્જન કરશે. આ જે ગૌણ ગોળાકાર તરંગ અગ્રોનું ઉત્સર્જન થવાનું છે એ બધા સમાન કરામાં હશે. કારણ કે આપણે તરંગ અગ્રની વ્યાખ્યા લખી હતી. તરંગ અગ્રની વ્યાખ્યા શું હતી? કે સમાન કરામાં દોલન કરતા કણોને જોડતો બનતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય છે? તરંગ અગ્ર. બરોબર છે. તો આ જે તરંગ અગ્રો છે એ સમાન કરામાં દોલન કરે છે. જ્યારે અહીંયા આગળ સંપાત થાય તો આ બંને જે છિદ્રો છે, એક S1 અને S2, એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. જેવા અહીંયા આગળ સંપાત થાય એટલે S1 અને S2 જે છે એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ અગ્રોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. આ રીતે, બરોબર. S1 માંથી જે પ્રકાશનું કિરણ નીકળે છે એ સપોઝ આ P બિંદુ પાસે સંપાત થાય છે. કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. S2 માંથી જે પ્રકાશનું કિરણ નીકળ્યું એ પણ P બિંદુ પાસે સંપાત થાય છે. તો S1 માંથી જે કિરણ નીકળે એ P બિંદુ પાસે સંપાત થયા અને S2 માંથી જે કિરણ નીકળે એ પણ P બિંદુ પાસે સંપાત થયા. હવે P બિંદુ પાસે મહત્તમ તીવ્રતા મળશે કે પછી ન્યૂનતમ તીવ્રતા મળશે? એટલે કે સહાયક વ્યતિકરણ રચાશે કે પછી વિનાશક વ્યતિકરણ રચાશે? એ વસ્તુ આપણે અહીંયા આગળ સમજવાની છે, બરોબર. એક બીજી વાત કહી દઉં કે આ જે S1 અને S2 ઉદ્ગમો છે, સ્લિટના જે S1 અને S2 ઉદ્ગમો છે એમની વચ્ચેનું જે અંતર છે એને આપણે નામ આપીએ છીએ સ્મોલ d. આ અંતરને શું નામ આપવામાં આવે છે? સ્મોલ d. જે ખૂબ જ નાનું હોય છે, લગભગ મિલીમીટરના ક્રમનું હોય છે, બરોબર છે. અને આ જે સ્લિટ અને પડદા વચ્ચેનું જે અંતર છે કેપિટલ D એ મીટરના ક્રમનું હોય છે.
એટલે સમજી શકો છો કે આના કરતા આ અંતર ખૂબ જ મોટું કહેવાય, આ મિલીમીટરના ક્રમનું, આ મીટરના ક્રમનું. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે રચના શું ગોઠવી છે. પહેલા એ વસ્તુ ક્લિયર. બે સ્લીટો લીધી, પહેલી સ્લીટમાં એક જ છિદ્ર, બીજીમાં બે છિદ્રો. અહીંયા આગળ કેપિટલ ડી અંતરે શું મૂક્યો? પડદો. અહીંયા કોઈ પણ પ્રકાશનો સોર્સ મૂક્યો, ઉદ્ગમ મૂક્યો, એમાંથી પ્રકાશના કિરણો નીકળ્યા. સૌપ્રથમ S બિંદુ પાસે સંપાત થયા, બરોબર. જે S બિંદુ છે ત્યાં આગળ સંપાત થયા, તો એની અંદરથી ગોળાકાર ગૌણ તરંગગ્રહોનું ઉત્સર્જન થાય. એ પાછા S1 અને S2 પાસે જ્યારે સંપાત થાય તો S1 અને S2 એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગગ્રહોનું શું કરે? ઉત્સર્જન. અને S1 માંથી જે પ્રકાશનું કિરણ નીકળે એ P બિંદુ પાસે સંપાત થાય અને S2 માંથી પણ જે પ્રકાશનું કિરણ નીકળે એ P બિંદુ પાસે સંપાત થાય છે. હવે આપણે P બિંદુ પાસે કયા પ્રકારનું વ્યતિકરણ રચાશે એ વસ્તુ સમજવાની છે. મેં તમને કહેલું છે કે S1 અને S2 વચ્ચેનું અંતર સ્મોલ d જે મિલીમીટરના ક્રમનું અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર મીટરના ક્રમનું છે. હવે જરા જુઓ કે S1p અને S2p આ બંનેમાંથી મોટું કોણ હશે? તમે ઈઝીલી કહેશો કે સાહેબ આ S2p ને વધારે અંતર કાપવું પડે છે. આ જે કિરણ નીકળ્યું S2 માંથી એને P બિંદુ સુધી પહોંચવા માટે વધારે અંતર કાપવું પડે. S1 માંથી જે નીકળે એને ઓછું અંતર કાપવું પડે. જો આપણે એનો પથ તફાવત શોધી કાઢીએ તો એના ઉપરથી ખ્યાલ આવી જશે કે વ્યતિકરણ કયા પ્રકારનું હશે, બરોબર છે. એટલે કે આપણે S2p માઈનસ શું શોધવાનું છે? S1p. તો એના માટે શું કરીશું જરા જુઓ. તો એના માટે આપણે એક કામ એવું કરીએ કે આ જે બિલકુલ વચ્ચેનો બિંદુ છે, આ બિંદુ, ત્યાંથી આપણે પડદા પર એક લંબ દોરી કાઢીએ. આ જે લંબ દોર્યો એને નામ આપીએ O. આ લંબને શું નામ આપીએ? O નામ આપીએ. S1 માંથી પણ પડદા પર એક લંબ દોરી કાઢીએ. આ જે બિંદુ આગળ છેદે તેને M નામ આપીએ. S2 માંથી પણ એક લંબ દોરીએ અને એ પડદા ઉપર જે છેદે તે N નામ આપીએ. ઓકે, પરફેક્ટ. હવે જરા જોજો, લંબ દોરી કાઢે. હવે O થી જે કેન્દ્ર છે પડદાનું જે મધ્ય બિંદુ છે O થી જે P બિંદુ છે એનું જે અંતર છે એને આપણે નામ આપી દઈએ x. શું નામ આપીએ? x નામ આપીએ, બરોબર છે. આપણને ખબર છે કે S1 અને S2 ઉદ્ગમ વચ્ચેનું અંતર કેટલું? સ્મોલ d. તો તમે કહી શકશો કે આ અંતર કેટલું થાય? આ આખું અંતર જે છે mn એ કેટલું છે? સ્મોલ d. તો તમે કહી શકો OM કેટલું થાય? ઈઝીલી કહી શકાય સાહેબ, આ જે અંતર છે એ d/2 જેટલું હશે અને આ અંતર પણ કેટલું હશે? d/2 જેટલું હશે. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. ઓકે, હવે જરા જુઓ કે તમે આ અંતર કહી શકશો કે pm અંતર કેટલું થાય? વિચારીનો, શાંતિથી ઓબ્ઝર્વેશન કરો પછી કહો. સાહેબ O થી P વચ્ચેનું અંતર x છે, O થી M વચ્ચેનું અંતર d/2 છે, તો pm અંતર જે છે એ ઈઝીલી કહી શકાય સાહેબ x - d/2 જેટલું હશે. આખા x માંથી આ d/2 અંતર બાદ કરીએ તો આપણને pm અંતર મળી જશે. સમજો છો pm અંતર કેટલું? x - d/2. ઓકે, તમે કહી શકશો ભાઈ કે આ જે pn અંતર છે, pn અંતર એ કેટલું થશે? તો એ પણ કહી શકાય સાહેબ કેટલું થશે? તો x પ્લસ શું આવશે? d/2. આ અંતર કેટલું થાય? x પ્લસ d/2 થઈ જશે. ખ્યાલ આવે છે આની અંદર? કારણ કે આ pn અંતર કેટલું થાય? x પ્લસ d/2 જેટલું થઈ જાય. હું અહીંયા આગળ લખું છું જેથી આપણે આ સ્પેસનો યુઝ કરી શકીએ. આ કાઢી નાખું છું, બરોબર? એટલે આપણે આ સ્પેસનો યુઝ કરી શકીએ. સમજી લો કે હું એમ કહું કયું અંતર? તો સૌપ્રથમ હું નામ આપું pm અંતર. pm અંતર જે છે એ કેટલું થઈ જશે? તો સાહેબ આખા x માંથી d/2 અંતર બાદ કરો તો x - d/2 જેટલું, બરોબર છે. અને pn અંતર કેટલું થાય? pn અંતર બરાબર સાહેબ થશે x + d/2, બરોબર. એટલે આપણે સ્પેસનો યુઝ કરી શકીએ. ઓકે, પરફેક્ટ. આટલી વસ્તુ ક્લિયર. હવે જરા જુઓ, હવે શરૂ થાય છે થિયરી. ગોઠવણ થઈ ગઈ. P બિંદુ આગળ વ્યતિકરણ કયા પ્રકારનું હશે એ શોધવાનું છે. હવે જોઈજો કે આપણે શોધવાનું છે પથ તફાવત S2p - S1p. કે S2p જે અંતર છે એમાંથી S1p અંતર બાદ કરી દઈએ તો આપણને પથ તફાવત મળી જશે ઈઝીલી અને એના ઉપરથી આપણે શોધી કાઢીશું કે વ્યતિકરણ કયા પ્રકારનું હશે.
તો એના માટે સૌપ્રથમ આપણે S2P અને S1P શોધવા પડે. તો એના માટે એક કામ કરીએ. જો અહીંયા એક ત્રિકોણ દેખાય છે. ત્રિકોણનું નામ છે S1PM. દેખાય છે ભૈયા? S1PM કયા પ્રકારનો છે? તમે કહેશો કાટકોણ. પકડો એને કે ત્રિકોણ S1PM. કયો? ત્રિકોણ S1PM પરથી કાટકોણ ત્રિકોણ છે એટલે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ કયો થાય? સાહેબ S1P. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. બે બાજુ કઈ? S1M નો સ્ક્વેર વત્તા બીજી કઈ બાજુ આવશે? PM નો સ્ક્વેર. સમજો છો ને? કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. કિંમત એપ્લાય કરો તો S1P નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ S1M. આ S1M અંતર કેટલું થાય? કેપિટલ D જેટલું. તો કેપિટલ D નો સ્ક્વેર પ્લસ PM અંતર કેટલું થાય? મેં પહેલા જ કહેલું છે x - d/2. તો x - d/2 નો શું આવશે? સ્ક્વેર. સમજ્યા ભાઈ? પહેલો ત્રિકોણ ધ્યાનમાં લીધો અને એના ઉપરથી આ સૂત્ર આપણને મળી ગયું છે. આને આપી દો સમીકરણ નંબર 1. બરોબર? હવે જરા જુઓ. હવે S1P નો સ્ક્વેર મળ્યો. હવે S2P નો સ્ક્વેર શોધવાનો. તો એના માટે બીજો ત્રિકોણ કયો ધ્યાનમાં લઈશું? તમે ઇઝીલી કહી દેશો S2PM. કાટકોણ છે સાહેબ એ પણ. S2PM પરથી ચલો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે ભાઈ દેખાય છે ના ત્રિકોણ. કર્ણ કયો થાય? S2P. તો S2P નો સ્ક્વેર બરાબર S2M નો સ્ક્વેર સોરી n S2n નો સ્ક્વેર. આ થશે બાજુ S2n નો સ્ક્વેર વત્તા Pn નો શું આવશે? સ્ક્વેર. તો S2P નો સ્ક્વેર બરાબર S2n કેટલા? કેપિટલ D પ્લસ Pn કેટલા થવી? Pn ની કહેલા છે x + d/2. આ x + d/2 નો સ્ક્વેર. કેટલું સિમ્પલ, એકદમ સરળ છે. જરા જુઓ. S2P નો સ્ક્વેર બરાબર કેપિટલ D સ્ક્વેર પ્લસ x + d/2 નો શું આવશે? સ્ક્વેર. સમીકરણ નંબર શું થઈ ગયું? 2. ઓકે. હવે જરા જુઓ કે આટલી વસ્તુ થઈ જાય એના પછી આપણે શોધવાનું છે S2P - S1P. તો એના માટે શું કરીશું? S2P ના સ્ક્વેરમાંથી S1P નો સ્ક્વેર બાદ કરી દઈશું. તો શું થશે? જરા જુઓ. તો એના માટે આપણે કરીએ કે S2P નો સ્ક્વેર - S1P નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જરા જોજો. હવે ચલો S2P નો સ્ક્વેર શું આવશે? d સ્ક્વેર પ્લસ x + d/2 નો સ્ક્વેર. બરોબર? d સ્ક્વેર પ્લસ x + d/2 નો સ્ક્વેર માઈનસ હોય તો આ પદની અંદરની નિશાની ચેન્જ થઈ જશે. આ પ્લસ હશે તો માઈનસ થઈ જશે. એટલે શું થશે? જુઓ પ્લસ d સ્ક્વેર માઈનસ આને કૌંસમાં જ રાખો એટલે x - d/2 નો શું આવશે? સ્ક્વેર. ખ્યાલ આવ્યો ભાઈ? શું કર્યું? ફરીથી કહી દઉં. આની અંદરથી આ બાદ કર્યું. તો S2P સ્ક્વેર - S1P સ્ક્વેર બરાબર કેપિટલ D સ્ક્વેર પ્લસ x + d/2 નો સ્ક્વેર માઈનસ d સ્ક્વેર. અહીંયા નિશાની શું થઈ ગઈ? માઈનસ. બરોબર? x - d/2 નો સ્ક્વેર. ઓકે. હવે જરા જુઓ પ્લસ d સ્ક્વેર માઈનસ d સ્ક્વેર ગયા કારણ કે આ પ્લસ છે ને આ માઈનસ છે એટલે એ કેન્સલ થઈ જાય. હવે જરા જુઓ શું વધે છે? તો S2P નો સ્ક્વેર - S1P નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. હવે આ બંને પદો વધ્યા. બરોબર? હવે એ બંને પદો માટે આપણે શું કરીએ ભાઈ? તો દ્વિપદીનો વર્ગ છે. જુઓ ધ્યાનથી. શું છે આ? દ્વિપદીનો વર્ગ. તો દ્વિપદીના વર્ગનું વિસ્તરણ તમને બહુ સારી રીતે આવડે છે. કરી દો. ચલો આનું વિસ્તરણ કરીએ. તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે શું આવશે? x * d/2 પ્લસ અંતિમ પદનો સ્ક્વેર. અંતિમ પદનો સ્ક્વેર શું થાય? તો d સ્ક્વેર / 2 નો વર્ગ 4. એટલે ભાઈ કોઈ કન્ફ્યુઝન નહીં. પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો શું થયું? સ્ક્વેર. હવે જરા જોજો આની આગળ માઈનસ નિશાની છે. આની આગળ માઈનસ નિશાની એટલે એને હું કૌંસમાં જ લખું છું એટલે તમારે કોઈ કન્ફ્યુઝન ના આવે. ચલો આનો પણ દ્વિપદીનો વર્ગ છે એટલે એનું વિસ્તરણ શું થાય? પ્રથમ પદનો વર્ગ. અહીંયા જે નિશાની હોય અહીંયા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ બરોબર વત્તા અંતિમ પદનો સ્ક્વેર d સ્ક્વેર / શું થઈ જાય? 4. ઓકે. હવે જરા જુઓ સાદુરૂપ આપીએ તો સાહેબ 2 અહીંયાથી કેન્સલ, અહીંયાથી પણ 2 કેન્સલ. જે વધ્યું છે એ જ લખવાનું. તો અહીંયા આગળ શું વધ્યું? થોડુંક
આપણું પાટિયું નાનું પડે છે ભાઈ, પણ આપણે સમાવેશ કરી દઈશું h2p s1p નો સ્ક્વેર બરાબર, ચલો અહીંયા શું વધ્યું x2 xd d2/4 માઈનસ શું વધ્યું ભાઈ અહીંયા કૌંસની બહાર માઈનસ નિશાની, કૌંસ છોડી દઈએ તો અંદરની નિશાની ચેન્જ, તો x2 અહીંયા આગળ શું થઈ જાય પ્લસ, શું થઈ જશે xd પ્લસ થઈ જાય ભાઈ, અને અહીંયા આગળ પ્લસ હતું એનું શું થઈ જાય માઈનસ, તો -d2/4. ઓકે, જો x2 xd d2/4, અહીંયા કૌંસની બહાર માઈનસ નિશાની તો અંદરની નિશાની ચેન્જ, તો x2 xd d2/4, જો +x2 -x2 ગયા, d2/4 d2/4 એ પણ ગયા, તો સાહેબ વધ્યું શું xd xd શું થાય 2xd, તો વધ્યું જે છે એને લખીએ તો h2p નો સ્ક્વેર s1p નો સ્ક્વેર બરાબર 2xd, કોઈ કન્ફ્યુઝન નહીં. ઓકે, હવે જરા જુઓ કે આ જે છે એ a2 b2 છે, એટલે ભાઈ આવું સૂત્ર તમે ભણી ના આવો છો, a2 b2 હોય તો આનું વિસ્તરણ શું થાય સાહેબ a b આવું પાંચમા ધોરણમાં ભણતા, તો બસ એ જ કરવાનું છે, તો ચલો આનું વિસ્તરણ કરો તો શું થઈ જાય જો h2p s1p, બીજા કૌંસમાં આવશે h2p s1p, કારણ કે મારે તો એ શોધવાનું છે h2p s1p, સ્ક્વેર કરીને શોધવાનું નથી, એટલે મેં આનું વિસ્તરણ કર્યું h2p s1p, બીજા કૌંસમાં h2p s1p બરાબર 2x d. ઓકે, હવે જરા જોજો, હવે કામની વસ્તુ છે કે ભાઈ અહીંયા આગળ જે અંતર x છે O થી P બિંદુ જે મળે છે એનું અંતર આ જે x છે ને ખૂબ જ નાનું હોય, પ્રેક્ટિકલી તો x અંતર આ જે કેપિટલ D અંતર છે, જે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર છે એના કરતાં અત્યંત નાનું હોય આ x, સાથે સાથે આ જે સ્મોલ d અંતર છે એ પણ આના કરતાં અત્યંત નાનું હોય, જેના લીધે આપણે એમ કહી શકીએ કે O થી P બિંદુનું અંતર જે છે ખૂબ જ નાનું હોય તો S1P અને S2P લગભગ સમાન લઈ શકાય. આ કેટલા નાના હોય ખબર છે? સમજી લો કે આ રીતની વાત કરું, આ O બિંદુ છે ને તો અહીંયા આગળ જ હોય P બિંદુ. હવે તમે અહીંયા આગળ આ જે S1 છે અને આ S2 છે, તો S1P ગયો કે S2P ગયો, બંને કેવા કહેવાય? સમાન જ કહેવાય. કોના જેટલા? સ્લિટ અને પડદા વચ્ચેના અંતર જેટલા. સમજો છો આખી વાત? કારણ કે આ P બિંદુ અત્યંત નજીક હોય, આ તો આપણે પ્રેક્ટિકલ માટે થોડું દૂર બતાવ્યું છે, બાકી ખૂબ જ નજીક હોય તો તમે S1P કયો કે S2P કયો, S1 અને S2 પણ ખૂબ જ નજીક હોય કારણ કે મિલીમીટરના ક્રમનું, એટલે તમે S1P અને S2P લગભગ કેવા કહી શકાય? સમાન. અને કોના જેટલા? કેપિટલ D અંતર જેટલા. તો અહીંયા આગળ હું લખું કે x less than capital D and small d less than capital D હોવાથી S1P બરાબર S2P બરાબર શું લેતો? કેપિટલ D લેતો. કારણ કે અંતરો ખૂબ જ નાના છે અને અહીંયા આગળ એવું પણ લખી શકો છો કે P બિંદુ O ની અત્યંત નજીક હોય. પ્રેક્ટિકલી P બિંદુ જે છે O ની અત્યંત નજીક હોય એટલે તમે S1P કયો કે S2P કયો, બંને કેવા કહેવાય? સમાન અંતરો થાય અને એ કોના જેટલા હોય? તો કેપિટલ D અંતર જેટલા. તો ફાયદો શું થાય એનો જુઓ. ફાયદો એ થાય કે અહીંયા આગળ S2P S1P તો આપણે શોધવાના છે એટલે અહીંયા આપણે કિંમત લખીશું નહીં. જરા ધ્યાન રાખજો, ઉતાવળમાં જો આ લખી કાઢી કિંમત તો જવાબ ખોટો થઈ જશે. આપણે આ અંતર તો શોધવાનું છે એટલે આની જગ્યાએ એમને એમ રાખો S2P S1P. આની જગ્યાએ શું થઈ જશે? S2P બરાબર કેપિટલ D, S1P બરાબર પણ કેપિટલ D બરાબર શું થઈ જાય? 2x d. ઓકે, હવે આપણે આ તરફ લખીશું. પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ જાય ને ભાઈ, કઈ નથી કરવાનું. જો એકવાર રિવિઝન કરાવી દો. સૌપ્રથમ પહેલો ત્રિકોણ ધ્યાનમાં લો, એમાં S1P નો સ્ક્વેર નું સૂત્ર બનાવો. બીજો ત્રિકોણ ધ્યાનમાં લો, S2P ના સ્ક્વેર નું સૂત્ર બનાવો અને પછી બંનેનો તફાવત લઈ લો અને શાંતિથી સાદુરૂપ આપો. તમને અહીંયા સુધી પહોંચવામાં કોઈ તકલીફ પડશે નહીં. ક્લિયર? હવે જરા જુઓ કે આપણે જે શોધવાનું છે એની વાત કરીએ. આ નોટ કરી લેજો, નોટ કરી લેજો. ઓકે, હવે જરા જુઓ કે આપણે શોધવાનું જે છે એની વાત કરીએ. હવે તો S2P S1P is equal to S2P S1P
d + d કેટલા થઈ જાય 2d બરાબર 2xd બરાબર આપણે શોધવાનું છે s2p - s1p બરાબર 2d બરાબર ની આ બાજુ જોઈએ તો સાહેબ છેદમાં જોઈએ અમને એવી ખબર પડે છે બે બે કેન્સલ તો s2p - s1p બરાબર શું થઈ ગયું xd D મતલબ કે આ પદ તફાવતનું સૂત્ર મળ્યું આ જે છે એ બંને તરંગોનો s1 અને s2 માંથી જે તરંગો ઉત્સર્જિત થયા એ બંને વચ્ચેનો પદ તફાવત છે s2b - s1b કઈ રીતે શોધાય ખબર છે હું તમને કહું આ s1b આની અંદરથી નીકળ્યું આની અંદરથી જે નીકળ્યું s2b તમે અહીંયાથી એક લંબ દોરી કાઢો આ રીતે સપોઝ એને આપણે નામ આપી દઈએ એને y નામ આપી દઈએ સપોઝ બરોબર શું નામ આપીએ y તો આ જે s2y છે ને ભાઈ s2y એ આપણને s2p માઈનસ શું આપે છે s1p આ બંનેનો તફાવત છે આ જે મળે છે ને આપણને એ જ આપણો પદ તફાવત છે સમજો છો આ જે છે ને એ જ આપણો પદ તફાવત છે જે આપણે આ શોધ્યું s2p - s1p બરોબર ઓકે આ સૂત્ર સૌથી ઇમ્પોર્ટન્ટ છે અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે હવે જરા જુઓ હવે આ કાઢી નાખીએ છીએ આપણે અને હવે આપણે જોઈશું કે ભાઈ સહાયક વ્યતિકરણ ક્યારે રચાય અને વિનાશક વ્યતિકરણ ક્યારે રચાય સાહેબ એની પણ શરત તો જોઈએ ને સહાયક વ્યતિકરણ ક્યારે રચાશે અને વિનાશક વ્યતિકરણ ક્યારે રચાશે તો સૌપ્રથમ આપણે વાત કરીએ સહાયક વ્યતિકરણ માટે જો આપણે વાત કરીએ તો સહાયક વ્યતિકરણ માટે તમને યાદ છે કે પદ તફાવત જે છે શીખવાડ્યું તો ભાઈ લાસ્ટ લેક્ચર ની અંદર ભૂલી ના જતા કારણ કે સ્ટેપ બાય સ્ટેપ છે દરેક વસ્તુ પદ તફાવત જે છે s2b - s1p એ કેટલો મળવો જોઈએ n લેમ્ડા યાદ છે ને ભાઈ પદ તફાવત કેટલો ગયો હતો n લેમ્ડા બરોબર છે અને કરા તફાવત કેટલો થઈ જાય લેમ્ડા બરાબર 2π લખવાના એટલે 2n π આપણે પદ તફાવતની જરૂર છે કે સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત n લેમ્ડા મળવો જોઈએ તો ચલો એની અંદર આપણે કિંમત એપ્લાય કરીએ તો અહીંયા આગળ n લેમ્ડા xd શું આવશે xnd લખીએ xnd બરોબર શું આવશે કેપિટલ D બરોબર પદ તફાવતની જગ્યાએ આપણે સહાયક વ્યતિકરણનું પદ તફાવત લખ્યું તો આપણે જો xn નું સૂત્ર બનાવીએ xn બરોબર તો એ xn બરાબર શું મળશે xn બરાબર n લેમ્ડા ઇન્ટુ કેપિટલ D શું આવશે સ્મોલ d આ જે સૂત્ર મળ્યું ને ભાઈ એ સહાયક વ્યતિકરણ માટેનું છે જો xn બરાબર n લેમ્ડા ઇન્ટુ કેપિટલ D શું મળ્યું સ્મોલ d આનો મતલબ શું થાય xn એટલે કે n મી પ્રકાશિત શલાકા એટલે કે n મી સહાયક વ્યતિકરણ જેટલા અંતરે રચાય n માં સહાયક વ્યતિકરણ માટેનું અંતર છે બરોબર આટલા અંતરે x એટલે કે અંતર છે કોના માટે n મી પ્રકાશિત શલાકા એટલે કે સહાયક વ્યતિકરણ રચવા માટેનું શું છે આ અંતર છે આટલા અંતરે n મું સહાયક વ્યતિકરણ રચાશે બરોબર છે અને ત્યાં આગળ કઈ શલાકા મળશે પ્રકાશિત શલાકા મળશે અને તીવ્રતા આ અંતરે તીવ્રતા કેવી મળશે મહત્તમ મળે છે ત્યારે તો ભાઈ સહાયક વ્યતિકરણ થાય ને જો શૂન્ય મળતું હોય તો વિનાશક વ્યતિકરણ થઈ જાય તો આટલા અંતરે n મું સહાયક વ્યતિકરણ રચાશે બરોબર રચાશે એવું આપણે લખેલું છે તો તમારે કોઈ પણ સમજી લો કે બીજું અથવા તો ત્રીજું સહાયક વ્યતિકરણ શોધવું હોય તો તમારે n બરાબર લખવાના સમજો બીજી સહાયક વ્યતિકરણ ક્યારે રચાશે અથવા તો બીજી પ્રકાશિત શલાકા સહાયક વ્યતિકરણ મતલબ પ્રકાશિત શલાકા તમે કહી શકો છો આટલા અંતરે n મું સહાયક વ્યતિકરણ રચાશે બરોબર એટલે કે પ્રકાશિત શલાકા રચાશે એવું પણ આપણે કહી શકીએ છીએ બરોબર કેવું સહાયક વ્યતિકરણ રચાશે જો n બરાબર તમે 0 1 2 3 એમ લખી શકો છો સહાયક વ્યતિકરણ રચાશે અથવા તો પ્રકાશિત શલાકા
કેવી? પ્રકાશિત શલાકા. મેં પ્રકાશિત શલાકા કેમ લખી ભાઈ? કારણ કે ત્યાં આગળ પ્રકાશની તીવ્રતા કેવી હશે? મહત્તમ. બરોબર છે. તો xn બરાબર સૂત્ર યાદ રાખો સહાયક વ્યતિકરણ માટે કે xn બરાબર n લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન શું આવશે? સ્મોલ d. અને આટલા અંતરે એટલે કે xn અંતરે n મું સહાયક વ્યતિકરણ રચાશે એટલે કે પ્રકાશિત શલાકા મળે છે. બરોબર. આ અંતરે તીવ્રતા કેવી મળે છે? મહત્તમ મળે છે. બરોબર. આ વાત થઈ ગઈ સહાયક વ્યતિકરણ માટે. પરંતુ સાહેબ જો વિનાશક વ્યતિકરણ હોય તો વિનાશક વ્યતિકરણ માટે તમને યાદ છે પદ તફાવત જે છે એ પદ તફાવત S2b S1b બરાબર કેટલો હતો ભાઈ? 2n + 1 * λ/2 જેટલો હતો. યાદ છે ને? 2n + 1 * λ/2 જેટલો હતો. તમને બધાને ખબર જ હશે. બરોબર. એની અંદર તો કોઈ કન્ફ્યુઝન નહીં હોય. લાસ્ટ લેક્ચર ની અંદર એ વસ્તુ ભણી ચૂકેલા છીએ. પદ તફાવત કેટલો હોય વિનાશક વ્યતિકરણ માટે? 2n + 1 * λ/2. જો આપણે અહીંયા આગળ આ સૂત્રની અંદર કિંમત એપ્લાય કરીએ તો 2n + 1 * λ/2 = xnd અપન શું આવશે? કેપિટલ D. વિનાશક વ્યતિકરણ માટે જો આપણે xn નું સૂત્ર બનાવીએ તો xn બરાબર સૂત્ર શું થઈ જાય? તો 2n + 1 * λ કેપિટલ D અપન 2 શું થઈ જાય? સ્મોલ d. આવું સૂત્ર મળશે. આ સૂત્ર યાદ રાખજો. આટલા અંતરે કેવું ભાઈ? અપ્રકાશિત શલાકા મળશે એટલે કે આટલા અંતરે વિનાશક વ્યતિકરણ રચાશે. આટલા અંતરે nમું વિનાશક વ્યતિકરણ રચાશે એવું તમે લખી શકો છો. બરોબર. અને અહીંયા આગળ કેવી શલાકા મળશે? તો અપ્રકાશિત શલાકા મળશે એવું આખું લખો. આટલા અંતરે nમું વિનાશક વ્યતિકરણ રચાશે. વિનાશક વ્યતિકરણ એટલે કે કેવી શલાકા મળશે? અપ્રકાશિત શલાકા મળે છે. બરોબર. અને આ અંતરે તીવ્રતા કેટલી હશે? 0 હશે. 0 તો નહીં હોય પરંતુ ખૂબ જ ઓછી હશે. બરોબર. પરંતુ આપણે જનરલી અપ્રકાશિત શલાકાની કેટલી લઈએ છીએ? 0 લઈએ છીએ. તો આ બે સૂત્રો જે છે સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 આ બે મોઢા થઈ જવા જોઈએ કે પ્રકાશિત શલાકા માટે અંતર શોધવાનું સૂત્ર કયું? તો xn બરાબર n * λ કેપિટલ D અપન સ્મોલ d. અને અપ્રકાશિત શલાકા એટલે કે વિનાશક વ્યતિકરણ માટેનું જે અંતર છે એ xn બરાબર શું થઈ જાય? 2n + 1 * λ કેપિટલ D અપન શું આવે? 2d. ઓકે. આ બે સૂત્રો મોઢા રાખજો. મોસ્ટ IMP થિયરી છે ભૈયા. યંગના બે સ્લિટનો પ્રયોગ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અથવા આના ઉપરથી દાખલો તો ફરજિયાત પૂછાઈ શકે છે. બરોબર. એટલે આની અંદર તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. કમ્પ્લીટ. બરોબર છે. ઓકે. આને નોટ કરી લો. આટલી વસ્તુ નોટ કરી લો ભાઈ. ઓકે. એક બીજી વાત કરી દઉં ભાઈ કે અહીંયા આગળ તમે કહેશો કઈ રીતે સાહેબ રચાતા હશે? સિમ્પલ વાત છે કે અહીંયા આગળ જુઓ આ રીતની P બિંદુ પાસે આપણે જોયું કે આ રીતની આ રીતે સહાયક અને વિનાશક વ્યતિકરણો રચાતા હશે. હવે અહીંયા આગળ જુઓ. અહીંયાથી તમારે વિચારવાનું જો આગળ શૃંગ રચાય ત્યાં આગળ સહાયક વ્યતિકરણ હશે. જો આગળ શૃંગ રચાય છે ત્યાં આગળ કેવું? સહાયક વ્યતિકરણ હશે. અને જો આગળ ઘટ રચાય છે ત્યાં આગળ શું હશે? વિનાશક. સમજો છો? બરોબર. આ તરફ પણ સેમ. જો આગળ શૃંગ રચાય ત્યાં આગળ સહાયક અને જો આગળ ઘટ રચાય ત્યાં આગળ શું હશે? વિનાશક વ્યતિકરણ હશે. એવું તમે સમજી શકો છો. ઓકે. નોટ કરી લો આને. આકૃતિ વ્યવસ્થિત દોરજો અને સમજજો બી કમ્પ્લીટ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ થિયરી. ઓકે. હવે આપણે જોઈએ બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ હોય કે પછી બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ હોય તો એમની વચ્ચેનું અંતર શું થાય એ વસ્તુ આપણે હવે જોવાની છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ માટે. તો પ્રકાશિત શલાકા માટે આપણે હાલ જ સૂત્ર જોયું હતું
કે પ્રકાશિત શલાકા માટે, પ્રકાશિત શલાકા એટલે કે ત્યાં આગળ કયું વ્યતિકરણ રચાતું હશે? તો સહાયક વ્યતિકરણ, જે હાલ જ આપણે વાત કરી હતી. એના માટે nમી જે શલાકા હતી એ nમી શલાકા માટે નું જે સૂત્ર હતું, nમી શલાકાનું જે O થી અંતર હતું જેને આપણે xn કહેતા હતા, એનું સૂત્ર હતું n લેમ્ડા * કેપિટલ D અપન શું હતું? સ્મોલ d. યાદ આવ્યું ભાઈ? હાલ જ આપણે અહીંયા સૂત્ર દાળવ્યું હતું સમીકરણ નંબર 1. બરોબર? આપણે જે nમી પ્રકાશિત શલાકા હતી સહાયક વ્યતિકરણ માટે, પ્રકાશિત શલાકા હોય એટલે ત્યાં આગળ તીવ્રતા મહત્તમ હોય અને કયું વ્યતિકરણ હોય? તો સહાયક વ્યતિકરણ હોય. તો પ્રકાશિત શલાકા માટે જો nમી શલાકા હોય તો એનું અંતર xn બરાબર n લેમ્ડા * કેપિટલ D અપન શું થાય? સ્મોલ d, જેનું સૂત્ર હાલ તારવ્યું હતું. જો કદાચ આપણે ક્રમિક આવતી બીજી શલાકા વિચારી, આ nમી શલાકા છે, જો n+1મી શલાકા માટે, n+1મી શલાકા માટે આ સૂત્ર લખવું હોય તો આ સૂત્ર શું બને ભાઈ? n+1મી શલાકાનું અંતર છે એટલે આ અંતર શું લખાય? xn+1મી શલાકા. આનો મતલબ શું થાય? n+1મી શલાકાનું અંતર. તો xn+1, ચલો n બરાબર અહીંયા શું થઈ જાય? n+1મી શલાકા. આ nમી શલાકા હતી, હવે કઈ છે? n+1મી શલાકા ઇન્ટુ લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન શું આવશે? સ્મોલ d. સમીકરણ નંબર શું થયું? 2. ખ્યાલ આવ્યો? આપણે જે સૂત્ર તારવ્યો હતો હાલ, nમી શલાકા માટેનું સૂત્ર કયું હતું? xn બરાબર n લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન સ્મોલ d. પ્રકાશિત શલાકા એટલે કે સહાયક વ્યતિકરણ. nમી શલાકા માટેનું સૂત્ર સમીકરણ 1 બનશે. અને જો n+1મી શલાકા હોય તો n+1મી શલાકાનું અંતર xn+1 બરાબર શું થઈ જાય? n ની જગ્યાએ n+1 લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન સ્મોલ d. હવે આ nમી શલાકાનું અંતર છે, આ n+1મી શલાકાનું અંતર છે. આપણે બે ક્રમિક આવતી શલાકાઓ વચ્ચેનું અંતર જો શોધવું હોય તો એના માટે આ બંને અંતરોની શું કરવી પડે? બાદબાકી. તો xn+1 માઈનસ શું આવશે? xn એટલે કે n+1મી શલાકાનું અંતર માઈનસ nમી શલાકાનું અંતર. તો આમાંથી આ બાદ કરી દેવાનું. તો n+1 ઇન્ટુ લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન શું આવશે? સ્મોલ d માઈનસ n લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન શું આવશે? સ્મોલ d. xn+1 માઈનસ જે xn છે એટલે કે બે પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું જે અંતર છે એને આપણે દર્શાવી દઈએ બીટા વડે. આની જગ્યાએ શું લખીએ? બીટા, જે શું દર્શાવશે? બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળે? તો લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન સ્મોલ d. તો અંદર શું વધ્યું? અહીંયા શું વધશે? n+1 માઈનસ અહીંયા શું વધશે? n. ખબર પડી? લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન સ્મોલ d કોમન નીકળી ગયા. તો ચલો +n - n ગયા તો 1 વધ્યો. 1 નો કંઈ મતલબ નથી. તો બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન શું મળ્યું? સ્મોલ d. ધ્યાન રાખજો આ કોના માટે છે? બે ક્રમિક, બીટા એટલે શું? બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, શલાકાઓ વચ્ચેનું અંતર. બરોબર? આ સૂત્ર મળી ગયું આપણને. બરોબર? બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર શું થાય? લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન સ્મોલ d. કેટલું ઈઝી છે. જસ્ટ ખાલી એના માટે તમારી આગળની થિયરી ક્લિયર જોઈએ કે ભાઈ પ્રકાશિત શલાકા હોય તો nમી શલાકા માટેનું સૂત્ર શું થાય? n લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન સ્મોલ d. જો n+1મી શલાકા હોય તો એના માટે જસ્ટ ખાલી શું થાય? n ની જગ્યાએ n+1 લખવાના. તો જો અહીંયા n+1મી શલાકા છે તો xn+1, આનો મતલબ શું થાય? n+1મી શલાકાનું અંતર ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ n+1 લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન સ્મોલ d. હવે આની અંદરથી આ બાદ કરી દેવાનું. બરોબર? એટલે n+1મી શલાકાનું અંતર માઈનસ nમી શલાકાનું અંતર, જેને આપણે કોના વડે દર્શાવ્યું? બીટા વડે. બરોબર? તો આપણને જવાબ મળે છે બીટા બરાબર લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન સ્મોલ d. ઓકે? આ જે સૂત્ર મળ્યું એ બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર છે. યાદ રાખજો આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દાખલાઓની અંદર ભરપૂર કામમાં આવશે. હવે જરા જુઓ, જો હું બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓની વાત કરું તો એના માટે શું થાય? અપ્રકાશિત શલાકા માટે, અપ્રકાશિત શલાકા માટે, અપ્રકાશિત શલાકા એટલે કે વ્યતિકરણ કયું હશે? વિનાશક વ્યતિકરણ.
અને એના માટે nમી સલાકા હોય તો nમી સલાકા માટેનું જે સૂત્ર હતું એ તમને યાદ હશે. કોના માટે? અપ્રકાશિત સલાકા માટે. nમી સલાકા હોય તેનું સૂત્ર કયું હતું? 2n + 1 લેમ્ડા કેપિટલ D અપન શું હતું? 2d. યાદ આવ્યું ભાઈ? અહીંયા લખ્યું હતું હાલ જ આપણે 2n + 1 લેમ્ડા કેપિટલ D અપન 2d. આવું હતું ને? ઓકે. હવે જરા જુઓ, આ nમી સલાકા માટેનું છે. જો n + 1મી સલાકા માટે લખીએ, n + 1મી સલાકા માટે જો લખીએ તો એના માટે આ સૂત્ર શું બની જાય? xn + 1મી સલાકાનું અંતર. આ nમી સલાકા હતી, આ કઈ સલાકા થઈ જાય? n + 1મી સલાકાનું અંતર ઇઝ ઇક્વલ ટુ કૌંસની અંદર જોજો n ની જગ્યાએ હવે શું લખવા પડશે? n + 1, કારણ કે આ nમી સલાકા હતી, હવે કઈ છે? n + 1મી સલાકા. તો 2 n ની જગ્યાએ n + 1 કૌંસ પૂરો લેમ્ડા કેપિટલ D અપન શું આવશે? 2d. બરાબર? ખાલી n ની જગ્યાએ n + 1 લખવાના, બીજું કોઈ વિશેષ નથી. તો xn + 1 બરાબર, ચલો આનું સાદું રૂપ આપી દઈએ તો 2 ની અંદર ગુણી કાઢો તો 2n + 2 પ્લસ શું આવશે? 1 લેમ્ડા કેપિટલ D અપન 2d. તો xn + 1મી સલાકાનું અંતર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જાય? 2n + 2 + 1 કેટલા થઈ ગયો? 3 લેમ્ડા કેપિટલ D અપન 2d. આવું સૂત્ર મળશે. બરોબર? આને આપો nમી સલાકાનું જે અંતર છે એને સમીકરણ 1 અને n + 1મી જે સલાકા છે એનું અંતર સમીકરણ નંબર 2. હવે શું કરીશું? તો આપણે જે અંતર શોધવાનું છે એ લખવાનું. આપણે શું કરવાનું? સેમ પોઝિશન પેલાના જેવી xn + 1 - શું કરવાનું? xn. એટલે કે n + 1મી જે સલાકા છે એમાંથી nમી સલાકાનું અંતર બાદ કરી દેવાનું. તો શું થઈ જશે? જરા જુઓ કે આ સ્ટેપ લખવાનું પહેલા 2n + 3 લેમ્ડા કેપિટલ D અપન શું આવશે? 2d. બરોબર? વચ્ચે નિશાની કઈ આવશે? માઈનસ. એની અંદરથી આ અંતર બાદ કરવાનું. અહીંયા લખું છું, જરા જોજો. અહીંયા શું આવશે? તો 2n + 1 લેમ્ડા કેપિટલ D અપન શું આવશે? 2d. ટૂંકમાં સમીકરણ 2 માંથી એક બાદ કરી દેવાનું. xn + 1 - શું કરવાના? xn. બરોબર? એટલે 2n + 3 લેમ્ડા કેપિટલ D અપન 2d માઈનસ 2n + 1 લેમ્ડા કેપિટલ D અપન 2d. આ બંને વચ્ચેનો તફાવત તો આપણે કોના વડે દર્શાવીએ છીએ? બીટા. બરોબર? બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર હવે આવશે, જેને આપણે બીટા વડે દર્શાવીએ. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળે? તો કોમન નીકળવામાં તો સાહેબ લેમ્ડા કેપિટલ D અપન 2d નીકળે. તો ચલો કૌંસની અંદર શું વધશે? જે વધે એ લખવાનું. શું વધશે? અહીંયા 2n + 3 માઈનસ અહીંયા જરા જોજો, અહીંયા આગળ કૌંસની બહાર માઈનસ નિશાની. બરોબર? તો અંદરની નિશાની શું થઈ જશે? ચેન્જ થઈ જશે. તો અહીંયા આગળ થઈ જશે 2n - 1 થઈ જશે. 2n - શું થઈ જશે? 1. તો 2n શું થઈ જાય? કેન્સલ થઈ જશે. બરોબર? તો બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર લેમ્ડા કેપિટલ D અપન 2d. ચલો 3 - 1 એટલે અહીંયા કેટલા વધશે? 2 વધશે. તો 2 કેન્સલ. તો બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર લેમ્ડા કેપિટલ D અપન શું મળ્યું? સ્મોલ d. બરોબર? હવે જરા ધ્યાનથી જુઓ, બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ હોય તો એમની વચ્ચેનું અંતર શું આવ્યું? લેમ્ડા કેપિટલ D અપન સ્મોલ d. અને બે ક્રમિક આ જે મળ્યું એ કોના માટે? બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ. અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર. હવે જરા ધ્યાનથી જુઓ કે આ બંને જે સમીકરણો છે કેવા છે? સમાન છે. મતલબ શું થયો? બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ હોય કે બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ હોય એમની વચ્ચેનું અંતર કેવું મળે છે? સમાન મળે છે. તો છેલ્લું સ્ટેટમેન્ટ એવું લખવાનું કે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત, બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર કેવું મળે છે? સમાન મળે છે. અંતર કેવું મળશે? સમાન મળશે. ભલે પછી એ બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ હોય કે અપ્રકાશિત સલાકાઓ હોય એમની વચ્ચેનું અંતર કેવું મળશે? સમાન મળશે. ખ્યાલ આવી ગયો આની અંદર?
બરોબર, આટલી વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. બરોબર, સિમ્પલ છે. સૌપ્રથમ n મી પ્રકાશી શલાકાનું અંતર n+1 મી શલાકાનું અંતર, તો શું કરવાનું, આની અંદરથી આ બાદ કરી દેવાનું એટલે બે ક્રમિક પ્રકાશી શલાકાઓ વચ્ચેનું અંતર મળી જશે. જો બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ હોય તો અપ્રકાશિત શલાકા માટે n મી શલાકાનું સૂત્ર n+1 મી શલાકાનું અંતર જે સમીકરણ નંબર 2 મળશે એની અંદરથી આ બાદ કરી દેવાનું. બરોબર, તો પણ તમને એના એ સૂત્ર મળે છે. મતલબ કે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ હોય કે પછી અપ્રકાશિત શલાકાઓ હોય એમની વચ્ચેનું અંતર કેવું થાય છે, સમાન થાય છે. બીજી એક વસ્તુ શું જાણવા મળે છે કે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એ તરંગ લંબાઈના શું હોય, સમપ્રમાણમાં. આ એમસીક્યુ બનશે. આટલી વસ્તુ નોટ કરજો, પહેલા નોટ કરવાની. ઓકે, હવે જરા જુઓ કે આના ઉપરથી એક વસ્તુનો ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવશે, જરા જુઓ કે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર જો કેવું હોય તો બીટા બરાબર લેમ્ડા ઇન્ટુ કેપિટલ ડી અપન શું મળે છે, સ્મોલ ડી. તો આના ઉપરથી ખ્યાલ એવો આવે કે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એ તરંગ લંબાઈના શું હોય, સમપ્રમાણમાં. શલાકાઓ વચ્ચેનું અંતર એ સ્લિટ અને પડદા વચ્ચેના અંતર કેપિટલ ડી ના પણ શું હોય, સમપ્રમાણમાં. અને બે સ્લિટ વચ્ચેના અંતરના શું હોય છે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વસ્તુ એમસીક્યુ ની અંદર પૂછી શકાય. બરોબર છે, તો આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 2 માર્ક્સ ની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે આને વ્યવસ્થિત તમારે સમજવાનો રહેશે. નોટ કરી લો, આને પણ નોટ કરવાની. ઓકે, ચલો હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 10.3 સિમ્પલ ઉદાહરણ છે. શું કહ્યું છે જરા જુઓ. બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવેલ છે. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે શું કહેવાય, સ્મોલ d બરાબર કેટલું છે, 1 મિલીમીટર એટલે કે 10⁻³ શું કહેવાય, મીટર. અને સ્લિટ થી જે પડદો છે એ કેટલા અંતરે રાખવામાં આવેલો છે, તો 1 મીટર અંતરે રાખવામાં આવેલ છે. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે, કેટલી તરંગ લંબાઈનો, 500 નેનોમીટર એટલે 500 ગુણ્યા 10⁻⁹ મીટર એટલે 5 ગુણ્યા 10⁻⁷ મીટર તરંગ લંબાઈનો જો પ્રકાશ વાપરવામાં આવે, બ્લુ પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે, ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે. તો અહીંયા આગળ બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું જો અંતર કેવું હોય, બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર જો આપણે કેવું હોય તો એનું સૂત્ર બીટા બરાબર લેમ્ડા ઇન્ટુ કેપિટલ ડી અપન શું આવે, સ્મોલ ડી. હાલ સાબિત કર્યું. જસ્ટ ખાલી કિંમત એપ્લાય કરવાની છે. લેમ્ડા બરાબર 5 ગુણ્યા 10⁻⁷ d બરાબર 1 મીટર, સ્મોલ d બરાબર 10⁻⁴ એટલે બે શલાકાઓ વચ્ચેનું અંતર 5 ગુણ્યા 10⁻⁴ મીટર થઈ જશે. બરોબર છે, તો મિલીમીટરમાં કેવું હોય તો 0.5 મિલીમીટર થઈ જાય ને. બરોબર, તો આ રીતે તમે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર શોધી શકો છો. આ છે આપણું ઉદાહરણ 10.3. બહુ સિમ્પલ છે, આને પણ નોટ કરી લો. એકદમ ઈઝી ઉદાહરણ, એમસીક્યુ ની અંદર પૂછી શકાય એવું. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 10.4. આની અંદર કેટલા ક્વેશ્ચન સારા છે જરા જોજો. પહેલો ક્વેશ્ચન કે નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ ઉપર શું અસર થશે એ આપણે લખવાની છે. પહેલો ક્વેશ્ચન, સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. સ્લિટ ધરાવતું જે સમતલ છે ત્યાંથી પડદાને શું કરવામાં આવે છે, દૂર ખસેડવામાં આવે. મતલબ કે કેપિટલ ડી અંતર વધારવામાં આવે. પડદો દૂર જાય મતલબ કે કેપિટલ ડી વધે. આપણને ખબર છે કે બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર, શલાકાઓ વચ્ચેનું અંતર જે છે એ બીટા બરાબર સૂત્ર કયું, લેમ્ડા ઇન્ટુ કેપિટલ ડી અપન શું હતું, સ્મોલ ડી. આવું સૂત્ર હતું. હવે આપણને ખબર છે કે ભાઈ અહીંયા આગળ ડી વધે છે. ડી વધે તો બે ક્રમિક પ્રકાશી શલાકાઓ વચ્ચેનું અંતર, બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર પણ શું થશે, વધે છે.
બરોબર. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે જો d વધે તો બીટા પણ શું થશે? વધે છે. ખ્યાલ આવી ગયો આની અંદર? કારણ કે આપણે પડદાને દૂર ખસેડીએ છીએ. જો પડદો દૂર જશે તો કેપિટલ D વધશે, એટલે કે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર વધે તો ઓટોમેટિક બે ક્રમિક જે પ્રકાશિત અથવા તો અપ્રકાશિત શલાકાઓ છે એમની વચ્ચેનું અંતર પણ શું થશે? વધશે. કારણ કે આપણને ખ્યાલ આવે છે અહીંયા આગળ કે B ચલે છે શું છે? D. બરાબર, બીટા ચલે છે શું છે? D. કારણ કે D વધે તો ઓટોમેટિક શલાકાઓ વચ્ચેનું અંતર પણ શું થશે? વધવાનું જ છે. એક સારો એમસીક્યુ બને છે ભૈયા. બરોબર, તમને આ સૂત્ર ખાલી આવડતું હોવું જોઈએ. ઓકે, એના પછી બીજો ક્વેશ્ચન. આ પહેલો ક્વેશ્ચન, એના પછી બીજો ક્વેશ્ચન. આપેલ એકરંગી પ્રકાશના ઉદ્ગમને બદલે બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ લેવામાં આવે. નાની તરંગ લંબાઈ વાળો, જરા જોજો, લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન સ્મોલ d. હવે શું કરવામાં આવે? તરંગ લંબાઈ કેવી કરવામાં આવે? નાની. લેમ્ડા ઘટાડવામાં આવે તો ઓટોમેટિક બીટા પણ શું થાય? ઘટે જ, કારણ કે બીટા ચલે છે લેમ્ડા. બરોબર છે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે લેમ્ડા ઘટે તો બે ક્રમિક પ્રકાશિત અથવા તો અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર પણ શું થાય છે? ઘટે છે. ખ્યાલ આવી ગયો એની અંદર? જો લેમ્ડા ઘટશે તો ઓટોમેટિક જે બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું જે અંતર છે બીટા એ પણ શું થાય? ઘટે છે. બીજો ક્વેશ્ચન થઈ ગયો. એના પછી સી ક્વેશ્ચન કે બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે જે સ્મોલ d છે એ વધારવામાં આવે. એમ કહ્યું છે ને, વધારવામાં આવે તો શું થાય? જરા કહી શકશો હવે? ભાઈ d જે છે એ શું કરવામાં આવે છે? વધારવામાં આવે તો ઓટોમેટિક આ શું થાય? ઘટે. કારણ કે આપણને ખ્યાલ આવે છે કે બીટા ચલે છે 1/d. બે શલાકાઓ વચ્ચેનું જે અંતર છે d ના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા આગળ જો આપણે d વધારીએ, વધે તો બે શલાકાઓ વચ્ચેનું અંતર જે બીટા છે એ શું થાય? ઘટે છે. કારણ કે બંને જે છે એ બંને એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, હવે ચોથો ક્વેશ્ચન કે બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે. એટલે કે જે આપણો સોર્સ હતો એને સ્લિટની કેવો ભાઈ? નજીક ખસેડવામાં આવે તો શું થાય? તો વ્યતિકરણ ભાત ધીરે ધીરે દેખાવાની ઓછી થઈ જાય અને પછી તદ્દન શું થઈ જશે? બંધ થઈ જશે. ટૂંકમાં અહીંયા આગળ થશે શું? જો સ્મોલ s અપન કેપિટલ S લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમ્ડા અપન સ્મોલ d થવા જોઈએ. આ શરતનું પાલન થવું જોઈએ. શું ભાઈ? સ્મોલ s અપન કેપિટલ S બરાબર લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થવા જોઈએ? લેમ્ડા અપન સ્મોલ d. શરતનું પાલન થાય તો જ વ્યતિકરણ ભાત દેખાય છે. આ શરતનું જો પાલન થાય તો જ આપણને વ્યતિકરણ ભાત દેખાશે. આ સ્મોલ s શું છે ભાઈ? તો યાદ રાખો, આ જે છે એ ઉદ્ગમનું માપ છે. જે સોર્સ હોય ને આપણો કે જેમાંથી પ્રકાશના તરંગો જે પહેલો મુકતા હતા આપણે સોર્સ, એનું માપ છે. અને s જે છે એ સમતલથી ઉદ્ગમનું અંતર છે, જેને મેં કેપિટલ S વડે દર્શાવ્યું છે અને એને થોડો મોટો પણ બતાવેલો છે. બરાબર, ઉદ્ગમનું માપ અપન સમતલથી ઉદ્ગમનું અંતર લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું હોવું જોઈએ? લેમ્ડા અપન સ્મોલ d. જો આપણે ઉદ્ગમને સ્લિટથી નજીક લઈ જઈએ તો આ શરતનું પાલન થતું નથી. ઉદ્ગમને નજીક લઈ જતો આ શરતનું પાલન થતું નથી. તેથી વ્યતિકરણ ભાત દેખાતી નથી એવું આપણે લખી શકીએ. શરત પરાતી નથી, તેથી શલાકાઓ દેખાતી બંધ થઈ જાય છે એવું લખી શકાય. તેથી શલાકાઓ દેખાવાની શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. બરોબર છે. જો આપણે ઉદ્ગમને નજીક લઈ જઈએ તો આ શરતનું પાલન થતું નથી. તેથી આપણે એવું કહી શકીએ છીએ કે શલાકાઓ દેખાવાનું શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. બરોબર, આ થોડુંક ધ્યાન રાખજો કે આ શરતનું પાલન થવું જોઈએ.
એના પછી ઈ ક્વેશ્ચન કે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે, ઉદ્ગમ સ્લિટ જે છે એની પહોળાઈ શું કરવામાં આવે, વધારવામાં આવે, તો પણ શું થશે ભાઈ, તો પણ આ શરતનું જો પાલન થતું હોય, ડી વધારવામાં આવે છે, તો આ શરતનું જો પાલન થાય તો વ્યતિકરણ ભાત દેખાશે, નહીં તો દેખાશે નહીં. આપણે એવું કહી શકીએ જ્યારે ઉદ્ગમ સ્લિટ એટલી પહોળી થાય કે જેથી આ સ્મોલ s અપન કેપિટલ S લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમ્ડા અપન સ્મોલ d શરતનું પાલન ન થાય તો વ્યતિકરણ ભાર દેખાવાનું બંધ થઈ જાય છે. આપણે એમ કહી શકીએ છીએ સ્મોલ s અપન કેપિટલ S લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમ્ડા અપન d શરતનું પાલન ન થાય ત્યારે સલાગાઓ દેખાવાનું બંધ થઈ જાય છે. સલાગાઓ દેખાવાનું શું થઈ જાય, પહેલા જોખી થાય અને પછી શું થઈ જાય, બંધ થઈ જાય છે. બરોબર, પહેલા જોખી થશે સલાગાઓ અને પછી શું થઈ જાય, બંધ થઈ જશે. આ ઈ ક્વેશ્ચન છે. અને એના પછી એફ ક્વેશ્ચન. એફ ની અંદર શું કહ્યું છે જરા જુઓ, એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો મધ્યસ્થ સલાગા જે છે એ સફેદ બનશે. બરોબર, અને આપણે એમ કહી શકીએ છીએ કે તદ્દન નજીક આવેલ સલાગા રાતા રંગની અને સૌથી દૂર આવેલ સલાગા વાદળી રંગની દેખાશે. તદ્દન નજીક અથવા તો એમ લખીએ મધ્યસ્થ સલાગાની નજીક આવેલ સલાગા કેવા રંગની દેખાશે, રાતા રંગની. બરોબર, સલાગા રાતા રંગની અને દૂર આવેલ સલાગા વાદળી રંગની દેખાય છે. જો આપણે સફેદ પ્રકાશ યુઝ કરીએ તો મધ્યસ્થ સલાગાની નજીક આવેલ જે સલાગાઓ છે એ આપણને કેવી દેખાય, રાતા રંગની, અને દૂર આવેલ સલાગાઓ જે છે કેવી દેખાય, તો વાદળી રંગની દેખાય છે. ઓકે, તો આ રીતે આ ક્વેશ્ચનોના જવાબ આપી શકો છો. તો સારો ક્વેશ્ચન છે, એમસીક્યુ ની અંદર પૂછી શકાય એવા. બરોબર, એટલે દરેકે દરેક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. આને નોટ કરી લેજો, મહત્વના ક્વેશ્ચન રહેશે. આ નોટ કરી લો આને.